हेलो मित्रों, स्वागत है तमाરું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો હવે ટૂંક સમયની અંદર જે છે તમામ ખેડૂતોના ખાતામાં આવી જશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જે છે હવે 19 તારીખની અંદર જે છે તમામ ખેડૂતના ખાતામાં મોકલવામાં આવશે અને હપ્તો મળે તે પહેલાં તમારે અહીંયા અમુક કાર્યો જે છે પૂર્ણ કરવા પડશે। કયા કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે અને સાથે વાત કરીએ તો અમુક ખેડૂતોને અહીંયા હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવશે અને અમુક ખેડૂતોને અહીંયા હપ્તાનો લાભ મળશે। તો કેવા ખેડૂતોને એ હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવશે અને કેવા ખેડૂતને હપ્તો મળશે, આ તમામ માહિતી જાણવા માટે વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો એ જોવા જઈએ તો જે છે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા હપ્તાના જે છે હપ્તા સામાન્ય રીતે દર 4 મહિને ચૂકવવામાં આવે છે। મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તા હોય છે એ દર 4 મહિને ચૂકવવામાં આવતા હોય છે। હપ્તાની પેટર્ન ઉપર વાત કરીએ, હપ્તાની પેટર્ન ઉપર નજર કરીએ તો જે છે આગામીનો હપ્તો એટલે કે 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને મોકલવામાં આવ્યો હતો। ત્યાર પછી વાત કરીએ 19મા હપ્તાની, તો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવ્યો હતો। હવે આ બે હપ્તા વચ્ચે અંતર જોવા જઈએ તો 4 મહિનાનું અંતર છે। એમ દરેક હપ્તામાં અંતર જોવા જઈએ તો દર 4 મહિને જ હપ્તો જાહેર કરવામાં આવે છે અને જે છે છેલ્લો 19મો હપ્તો જે છે ફેબ્રુઆરી 2025માં ચૂકવવામાં આવ્યો છે અને 4 મહિના પૂરા પણ થઈ ગયા છે ને એવી અપેક્ષા રાખવામાં આવી છે કે 20મો હપ્તો જે છે હવે જુલાઈ મહિનામાં આવી શકે છે। એટલે કે મિત્રો જ્યારે આપણને 19મો હપ્તો મળી ગયો એને હવે જે છે હવે 4 મહિનાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે ને એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આપણો જે 20મો હપ્તો છે આ જુલાઈ મહિનાની અંદર જ તમામ ખેડૂતના ખાતામાં મોકલી આપવામાં આવે। જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં આવી નથી, એટલે સત્તાવાર તારીખ પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી અથવા તો કોઈ સરકાર દ્વારા કહેવામાં પણ નથી આવી કે આ તારીખે જ હપ્તા જે છે હપ્તો મોકલવામાં આવશે। આવી સ્થિતિમાં 20મો હપ્તા અંગે જે છે તે પહેલાં તમારે કંઈક બાબતો ધ્યાનમાં રાખવાની છે ને જેનાથી પૈસા તમારા ખાતામાં સરળતાથી પહોંચી શકે। એટલે કે મિત્રો હપ્તો મેળવતા પહેલાં તમારે જે કાર્યો છે સરળતા રીતે એ પૂર્ણ કરાવી લેવાના છે। જે બાબતો છે અમુક એ તમારે ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને તમે હપ્તાના લાભથી વંચિત ના રહી શકો અને હપ્તો તમને યાર ટાઈમસર મળી શકે। વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે, તો ઘણા બધા મિત્રોને એ પણ ખ્યાલ નથી હોતો કે પીએમ કિસાન યોજના શું છે ને કેવી રીતે કામ કરે છે ને કોના માટે કામ કરે છે। તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગુ કરવામાં આવી છે। મિત્રો આપણા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપણા જે ભારતના ખેડૂતો છે એમના માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગુ કરવામાં આવી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ₹6000 ડીબીટીના સેવા દ્વારા ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે। મિત્રો દર વર્ષે 6000 રૂપિયાની આ જે છે હપ્તો જે છે ખેડૂતને મોકલી આપવામાં આવે છે। એટલે વર્ષની અંદર 3 હપ્તા જાહેર કરવામાં આવે છે। દર 4 મહિને એક હપ્તો જાહેર કરવામાં આવે છે। એવા વર્ષની અંદર 3 હપ્તા જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોને વર્ષની અંદર 6000 રૂપિયાની સહાય કરવામાં આવે છે। આ જે 6000 રૂપિયા છે, આ જે 3 હપ્તા છે એ ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે। એટલે કે ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, એટલે કે ડાયરેક્ટ તમારા બેંકમાં જ પૈસા પડી જાય છે। આમાં કોઈ વચ્ચે એજન્ટ રાખવામાં આવતો નથી જેથી કરીને છેતરપિંડી અટકી શકે છે। ને વાત કરીએ 24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી જે છે દ્વારા ગોરખપુરમાં પીએમ કિસાન યોજનાનો પહેલો હપ્તો જારી કરવામાં આવ્યો હતો। આ યોજનાનું બજેટ 75000 કરોડ રૂપિયા છે। મિત્રો 2019માં ગોરખપુરમાંથી જે પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે પહેલો હપ્તો જાહેર કરીને તમામ ખેડૂતને મોકલી આપવામાં આવ્યો હતો અને આ યોજનાનું બજેટ જે છે 75000 કરોડ રૂપિયાનું રાખવામાં આવેલું છે। વાત કરીએ તો કિસાન સન્માન નિધિ મેળવવા માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે। મિત્રો તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવો છે તો તમારે ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકા અનુસાર આ વખતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળશે જેમને ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હશે। એટલે કે સરકાર અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરેલી છે એના અનુસાર જોવા જઈએ તો આ વખતે એવા જ ખેડૂતોને લાભ મળશે જેને જે છે ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરેલી છે। એટલે કે કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ફક્ત જે છે તે ખેડૂતોના
અનાજ ખાતામાં આપવામાં આવશે જેમને ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી છે તથા જેમને ફાર્મર રજિસ્ટ્રી કરાવી નથી એમને આ હપ્તાથી વિલંબિત કરવામાં આવશે. વાત કરીએ તો સરકાર દ્વારા જે 6 કાર્યો જાહેર કરવામાં આવ્યા હતા. પહેલું કાર્ય છે તમારું ફાર્મર આઈડી કાર્ડ, બીજું છે જમીન વેરિફિકેશન, ત્રીજું છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, ચોથું છે લેન્ડ સેન્ડિંગ, પાંચમું છે ઈ કેવાયસી અને છઠ્ઠું છે ડીબીટી. આ 6 કાર્યો તમારે એ પૂર્ણ કરવાના છે તો જ તમને હપ્તાનો લાભ મળશે. તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.